ત્યારે એને કોઈ પણ પોતાનું લાગવું જોઈએ. મારા સગ્ગા કાકા ને મારા સગ્ગા મામા એવું નહીં, બધા જ મારા મામા ને બધા જ મારા કાકા, બધા જ મારા માસી ને બધા, સાચા ખોટાય નહીં, દૂર નજીક ના નહીં, બધા મારા પોતા. આ બે સરનેમ આવે ને બેટા એ બધાય તારા. અને આમ તો આ જગતમાં જેટલા માણસો છે ને એટલા તારા પોતાના. એવા સંસ્કાર સાથે આપો તો આ બધા મેળાવડા, તો આ બધી મહેફિલોનો એક રંગ આવશે, એક વિચાર. આ જે ગુલાબી કફનીઓવાળા છેલ્લા 4 મહિનાથી મને મહેશભાઈ મુકેશભાઈના ફોન આવતા હતા, એટલા માટે આવતા હતા કે એને એવું હતું કે આ જોડાયેલું રહે. દરેક જોડ ફેવિકોલથી કે સેલોટેપથી નથી જોડાતા, થોડાક લાગણીના હોય છે મારા બાપ, એને પોતાના રાખો. સંતાનોને તમે ખબર છે અત્યારે સ્કૂલમાં આપણે શીખવાડીએ, તમને ક્યારે એવો વિચાર આવ્યો છે કે સ્કૂલમાં શું કામ ફેવિકોલ સાથે કામ કરતા શીખવાડે? દરેક ફાટલી વસ્તુને શું કામ જોડતા શીખવાડે? એ બાળકને એ શિક્ષણ આપે છે કે સંબંધોમાં તિરાડ પડે, ફાટી જાય, જૂનું થાય તો એને કચરા ટોપલીમાં ન નાખવાનું, એને સાંધવાનું હોય. લાગણીથી, હૂંફથી, પ્રેમથી અને નિસ્બતની સેલોટેપથી એને જોડી રાખવાનું હોય તો, અને એમાંથી નવું ચિત્ર દોરવાનું હોય. અહીંયા બેઠેલી તમામ સ્ત્રીઓને નમ્ર વિનંતી છે કે તમને એવું લાગતું હોય કે સંબંધમાં થોડા ઘણા મન દુખો, મતભેદ થઈ ગયા હોય છે, એનો અર્થ એ નથી કે આપણે સંબંધથી મોઢું ફેરવી લઈએ. કોઈક વ્યક્તિ તમારી માટે 100 વસ્તુ સારી કરે ને તો તમને યાદ નહીં હોય, એક ના તમને બધાને યાદ છે. એણે મને ના પાડી દીધી સીધી લે. ત્યારે દરેક વ્યક્તિ એવું પૂછ્યું કે 100 વખત હા પાડી ત્યારે તને આવો વિચાર આવ્યો તો કે લે એણે તરત હા પાડી દીધી. આપણે ક્યાંક એવું માનીએ છીએ કે કોઈ સારું વર્તન કરે છે ને તો હું સારા વર્તનને લાયક છું, હું માણસ સારી છું એટલે મારી યાર બધા સારું વર્તન જ કરે. ક્યારેય આપણે એવું નથી માનતા કે સામેવાળાની ઉદારતા હોય મારી યાર સારું વર્તન કરવા માટે. અને ક્યારેક કોઈક વ્યક્તિ ગુસ્સામાં હોય, મૂંઝવણમાં હોય, તકલીફમાં હોય તો 2 શબ્દ બોલાઈ જાય, એનો અર્થ એવો નથી કે વ્યક્તિ આખો ખરાબ છે, સંબંધમાં હવે કાંઈ લઈ લેવાનું જ નથી. અને અહીંયા બેઠેલા દાદા દાદીઓ, નાના નાનીઓને વિનંતી છે કે તમારા સંતાનોને પ્રેમ આપો, ચોકલેટો નહીં. આપણે ક્યાંક એવું માનીને બેઠા છીએ કે વસ્તુઓ જેટલી મોંઘી આપશું ને એટલા બાળકો તમારી પાસે રહેશે. વસ્તુ આપશો ને તો બાળક આવીને જતું રહેશે, પ્રેમ આપશો ને, વાર્તાઓ કહેશો ને તો જગતના કોઈ પણ ખૂણેથી તમને ગોતતો આવશે. કારણ કે આવતા દિવસોમાં કમાઈ તો પોતાની રીતે એ વસ્તુ લઈ લેશે, પણ ઓલો સ્પર્શ, ઓલો હૂંફાળો પ્રેમ, ઓલી હગ છે એ દાદીને નાની જ આપી શકવાના છે. એની બેંક રચાવો, એમાંથી ખોટ પૂરતા શીખવાડો. સંબંધોની કથા બહુ જ મજાની છે, અને આમ જુઓ ને તો માનવ સભ્યતાની આખી કથા સંબંધની કથા તો છે. તમને શું લાગે છે કે તમને કોઈને બધાને પૈસાની જરૂર છે? તમને કોઈકને અડધી રાતના હોકારાની જરૂર છે? આ બધા અહીંયા બેઠેલા ભાઈઓ મહેનત એ કરે છે કે પૃથ્વીના કોઈ પણ ખૂણામાં તમે લથડી જાઓ, તમને કોઈક વ્યક્તિની જરૂર પડે ને તો અમુક ફોન નંબર તમારી પાસે, ખબર છે એટલે ઇમરજન્સી નંબર હોય ફોનમાં. જ્યારે ઓલી બેન બોલે ને, આપ जिस व्यक्ति से संपर्क करना चाहते हैं वो व्यक्ति संपर्क क्षेत्र से बाहर है, એટલે હું અમુક વ્યક્તિને ફોન કરું ત્યારે મને એમ થાય બેન તને શું ખબર, આ માણા આવ્યા તે દીનો સંપર્ક ક્ષેત્રની બહાર છે, કોઈ દી કામ નથી લાગ્યું. આ તમે પ્રેક્ટિસ તરીકે કહેજો કે ઇમરજન્સી નંબરમાં 5 થી 7 નંબર તમારે પોતાના લખવા હશે ને તો 3જા નંબરે, 4થા નંબરે તમે ગોથા ખાઓ કા ઉપાડશે ખરો કે તરત મેસેજ મોકલી દેશે, કોલ યોર લેટર. સાહેબ આજે બાજુમાં છો ને તો થોડા એક સરખા રંગની સાડી નહીં, એક સરખા રંગના વિચારો પણ લાવો. વસ્ત્ર અલગ અલગ હશે તો ચાલશે, પણ તમારી લાગણીને વિચાર એક સરખા હોવા જોઈએ જે તમને જોડી રાખશે. આ સભા મંડપમાં 5000 સ્ત્રીઓ છે, 5000 સ્ત્રીઓ જુદા જુદા વસ્ત્રોથી આવે ને તો એનો વાંધો નથી, પણ આ એક સરનેમના નેજા હેઠળ આવે, એ પ્રેમના નેજા હેઠળ આવે, એ મહત્વનું છે. એ સૌથી વધુ મૂલ્યવાન છે. અને એ પ્રાઉડ સાથે જાઓ. તમને પોતાને તમારા પહેરવેશને, તમારી અટકનો એક
પ્રાઉડ હોવું જોઈએ. જો તમને તમારામાં નથી તો તમે સંતાનોમાં નહીં આપી શકો. આવતા દિવસોમાં આ પેઢી તો થોડાક વખત પછી તમને કહેશે કે અમારે નથી થવું, અમને ત્યાં મજા નથી આવતી. શું કામ ખબર છે? કારણ કે આ લોકો જ્યારે ઘરે જાય ને ત્યારે આપણે ઘરે એક બીજા દૂરના વ્યક્તિઓને ફોન કર્યા હોય, કાંઈ જમણવારની વ્યવસ્થા ન થારી હો આ વખતે, સાચું. ગરમી કેવી હતી, પાણીની વ્યવસ્થામાં મજા જ ન આવી. આ બહુ આ ભેગા આટલા બધાને કરે ને પછી કંઈ મજા ન આવે. પ્રોગ્રામમાં કેટલી ભૂલો હતી એવું આપણે એકબીજાને કહીએ અને બાળકો એ સાંભળે અને પછી આવતા દિવસોમાં નક્કી કરે કે આવા કાર્યક્રમમાં હું જાઉં જ્યાં મમ્મીને મજા નથી આવતી ને પપ્પાને મજા નથી આવતી. એની બદલે તમારું બાળક સાંભળતું હોય તો બાળકને સમજાવો કે આટલી મોટી વ્યવસ્થા આપણા ઘરે બેટા 4 મહેમાન આવે ને તો એનું ભાવતું બનાવવામાં આપણને તકલીફ પડે. તો વિચાર તો કરે આ કાકાએ આટલા બધા લોકોને ભેગા કર્યા. તમે એનામાં પ્રાઉડ લાવશો ને તો આવતા દિવસોમાં એને તમારી માટે પ્રાઉડ થશે. સન્માન કરતાં એને શીખવાડો બાળકોને, તો એને આવતા દિવસોમાં આ બધી જગ્યાઓએ આવવું ગમશે અને તોય તમે નહીં હોય ને તોય દીવો કરવા અહીંયા આવશે. એને તમને જોતા એક વસ્તુ યાદ રાખજો, તમારું બાળક છે ને એ તમે કયો એ પ્રમાણે નહીં, તમને જોઈને મોટું થાય છે. તમને સાંભળીને નહીં, તમને જોઈને મોટું થાય છે. અત્યારે બધે દેખાડજો સરસ રીતે સંતાનોને, ભલે નાનું હોય ગમે એવડું હોય, પ્રેમથી લાવો બાળકોને. અને જેના સંતાનો વિદેશ છે એને ખાસ બહુ આનંદથી કહો, બહુ બધાએ તમને મિસ કર્યા છે, એને મિસિંગની થોડી ફિલિંગ તો આપો. પણ આપણે તો શું કહીએ, કાંઈ ગરમી હતી, હાવ નીચે બેહવું પડે, 4 કલાક બેઠા બેને ખાલી ચડી ગઈ. એટલે ઓલા ન્યા હોય ને એને એમ થાય ખારું થયું ન આવ્યા, આ કરવા જવું હતું ને. એની બદલે એને મિસ થાય એનું કુટુંબ, એનું ઘર, એનું ગામ, એનો દેશ, એવી વાતો એને ત્યાં સુધી પહોંચાડો. અને આજે જે મિસ આ બધું કરે ને આવતા દિવસોમાં તમને મિસ કરતા થઈ જશે. એકબીજા સાથે એવા નાતો, સારી સારી વાતોને સ્પ્રેડ કરો. આમાં એવું છે કે આપણને બધાને શરદીના ચેપ લાગે, કોઈને સારપના ચેપ જ નથી લાગતા. ચેપ તો સારપ નહીં લાગવા જોઈએ કે આ માણસનો સ્વભાવ સરસ છે, આમાંથી આ શીખવા જેવું છે. અત્યારે એકબીજાની સાડી જુઓ, એકબીજાના ઘરેણા જુઓ એટલે આપણે ઘરે જઈને વેન કરીએ કે આવતી વખતે ધનતેરસમાં આવો ઘાટ કરાવો છો. એ ઘાટની કોમ્પિટિશન આપણે કરીએ, પણ કોઈના સારા સ્વભાવ માટે તમને આપણને ક્યારે એવું થયું છે કે આવતી વખતે આના જેવી જ વાતો કરવી છે, આવું જ રહેવું છો. આમ જ આપણે વ્યવસ્થાના ભાગ થવું છે, આપણે કોઈકને મદદ કરવી છે. તો મારા મિત્રો, માતાજીને દિલથી પ્રાર્થના કરું કે તમારો આ સમિયાણું વધુને વધુ વિસ્તરતો જાય, આમ વિસ્તરે પણ તોય તમે એકબીજાની નજીક રહેતા જાઓ, તમારી વચ્ચે આટલોય ગેપ ન રહે. સ્ત્રી છે એ પુરુષે આપેલા બલિદાનને સ્વીકારે અને પુરુષો છે એ સ્ત્રીએ લીધેલા ઘસારાને ઘસરકાને પોતાની થોડુંક સન્માનથી જોતા થઈ જાય. તમે જ્યાંના છો એનું એક તમે સન્માન રાખતા જાઓ. એકબીજાને પ્રેમ કરવા માટે તમે પૃથ્વી પર આવ્યા છો, બાંધવા માટે નહીં, એ યાદ રાખો. અને તમારો ઈષ્ટદેવ સતત તમારી સાથે રહે અને તમને અભરે ભરે એવી જ પ્રાર્થના સાથે. અમીરી અને સમૃદ્ધિમાં શું ફરક છે? અમીરી છે એ વસ્તુઓની નથી, સ્વભાવની છે, સંસ્કારની છે. સમૃદ્ધિ આવે અને જાય. આજે મારી પાસે 100 રૂપિયા હોય તો આવતા દિવસોમાં એ 100 રૂપિયાના 500 થઈ જાય એવું જરૂરી નથી. એ 100ના 100 જ રહે. ધારો કે અત્યારે અમે જે સોનાની વીંટી પહેરી છે એ છે, એનો ભાવ વધીને થોડો ઘણો ઊંચો થાય, પણ મારી પાસે મારું જ્ઞાન હોય, મારી સમજ હોય, મારી ડિગ્રી હોય. આજે તમે જે ડિગ્રી મેળવી હોય, જે જ્ઞાન મેળવ્યું હોય, એના આધારે તમે કરોડો કમાઈ શકો, પણ કરોડો હોય એટલે એના હિસાબે કરોડોની ડિગ્રી મળી જાય એવું ન હોય. જો અત્યારે કૌભાંડો હાલે જ છે. આ ફર્ક છે તમારામાં. તમારી મેં અગાઉ પણ આ વાત કરી, એમાં કીધું હતું કે તમારી સંસ્કાર છે એ તમારી સાચી મૂડી છે. એના આધારે તમારી ઓળખ બનવાની. જો તમે ઓબ્ઝર્વ કરશો તો તમને ખબર પડશે કે આ સભ્યતામાંથી, આ દિવસોમાંથી કરોડોપતિ અનેક બાદશાહો પસાર થઈ ગયા. એના તમને નામ નહીં યાદ હોય.